નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ગણિતમાં એક સરસ મજાની પ્રવૃત્તિ જોવાની છે. આજના વિડીયોમાં આપણે જોશું કે ગણિતનો ઉપયોગ ટૂથપેસ્ટ બનાવતી કંપની કેવી રીતે કરે છે. આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે વર્તુળ અને તેના ભાગનો ઉપયોગ ટૂથપેસ્ટની અંદર પણ ખૂબ જ સારી રીતે અને બહુ જ સુંદર રીતે જોવા મળે છે. ગણિત આપણી આજુબાજુ તમામ જગ્યાએ ફેલાયેલું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આપણી રોજિંદા વપરાશની ચીજ વસ્તુમાં વર્તુળ અને તેના પાયાના ખ્યાલનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે જોશું. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ વપરાતી ચીજોમાં અને એના પેકિંગમાં તેનો શરૂઆતનો ભાગ વર્તુળ હશે તે તો આપણે જોયું હશે. દાખલા તરીકે રોજિંદા જીવનમાં વપરાતી સવારે જાગતાની સાથે ઉપયોગમાં લેવાતી ટૂથપેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આ વસ્તુમાં વર્તુળ અને તેના પાયાના ખ્યાલનો ઉપયોગ કઈ રીતે થયો છે અને કેવી રીતે થયો છે? ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો કે 80 અને 90ના દાયકાઓમાં જ્યારે દાંતની માવજત માટે ટૂથપેસ્ટના વપરાશની માંગ વધી ત્યારે તેમનું પેકિંગ એક આ રીતે કરવામાં આવતું હતું. એટલે કે ટૂથપેસ્ટના ઉપરના ભાગમાં એક કેપ લગાવવામાં આવતી હતી. જ્યારે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ટ્યુબના શરૂઆતના ભાગમાં આવેલા વર્તુળમાંથી પેસ્ટ કેપમાં જઈને તેના પર આવેલા બીજા વર્તુળમાંથી પસાર થઈને બહાર નીકળે છે. એટલે કે આપ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોઈ શકો છો કે ટૂથપેસ્ટમાંથી પેસ્ટને બહાર નીકળવા માટે જે બંને વર્તુળાકાર છિદ્રો છે તેનો વ્યાસ અલગ અલગ છે. એટલે કે અંદરના વર્તુળના વ્યાસ કરતાં બહારના કેપ પર આવેલા વર્તુળનો વ્યાસ ઓછો છે. હાલમાં જે ટૂથપેસ્ટનું ઉત્પાદન કરવામાં આવે છે તેમાં માત્ર ટ્યુબ પર એક જ વર્તુળનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને કોઈ ઢાંકણ વડે બંધ કરી દેવામાં આવે છે. એટલે કે ઢાંકણ પર કોઈ છિદ્ર હોતું નથી. કેપનો ઉપયોગ બહુ નહિવત થાય છે. હવે આપ વિચારતા હશો કે બંને પરિસ્થિતિમાં વર્તુળ અને તેના પાયાના ખ્યાલનો ઉપયોગ કઈ રીતે થયો? સમયાંતરે લોકોમાં ટૂથપેસ્ટના વપરાશની માંગ વધી તે માટે ઉત્પાદનકર્તા દ્વારા ટૂથપેસ્ટના શરૂઆતના ભાગમાં વર્તુળાકાર હોલ છે તેનો વ્યાસ વધારવામાં આવ્યો. તેનાથી ઉત્પાદનકર્તાને શું ફાયદો થયો? વિચારો. ચાલો હવે આપણે એક પ્રયોગ કરીએ. આપણે 3 જુદી જુદી કંપનીની ટૂથપેસ્ટ લઈએ જેમાં ટૂથપેસ્ટની ટ્યુબ પરના વર્તુળનો વ્યાસ અલગ અલગ હોય. હવે તેને દબાવીને એક પછી એક બ્રશ પર લઈએ. આપ જોઈ શકો છો કે બ્રશ પર અલગ અલગ કંપનીની ટૂથપેસ્ટ લેતા જે ટૂથપેસ્ટની ટ્યુબ પરના વર્તુળનો વ્યાસ નાનો હશે તેમાંથી ઓછી લંબાઈવાળી ટૂથપેસ્ટ નીકળશે અને જે ટૂથપેસ્ટની ટ્યુબ પરના વર્તુળનો ભાગ એટલે કે તેનો વ્યાસ મોટો હશે તેમાંથી વધુ લંબાઈવાળી ટૂથપેસ્ટ નીકળશે. આનો અર્થ એવો થયો કે જો બ્રશ પર વધુ લંબાઈની ટૂથપેસ્ટ નીકળશે તો આખી ટૂથપેસ્ટ ટૂંકા સમયમાં પૂરી થઈ જશે અને નવી ખરીદી કરવી પડશે. તેમજ જો બ્રશ પર ઓછા લંબાઈની ટૂથપેસ્ટ નીકળશે તો તે આખી ટૂથપેસ્ટ લાંબા સમય સુધી ચાલશે અને ખરીદી માટેનો સમય લાંબો રહેશે. વળી ટૂથપેસ્ટનો ઉપયોગ વ્યક્તિગત ફેરફાર પણ દર્શાવે છે. જેમ કે કોઈ નાના બાળક એ ટૂથપેસ્ટનો ઉપયોગ કરે તો તે હંમેશા બ્રશ પર વધુ લંબાઈવાળી ટૂથપેસ્ટ લગાવશે. એટલે કે વધુ માત્રામાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરશે. એટલે કે જરૂરિયાત કરતાં પણ બગાડ વધુ છે અને ટૂંકા સમયમાં નવી ટૂથપેસ્ટની ખરીદી કરવી પડશે. હવે સમજાયું વિદ્યાર્થી મિત્રો કે આ બાબતમાં વર્તુળના પાયાનો ખ્યાલ કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવ્યો. એટલે કે ટૂથપેસ્ટની ટ્યુબ પરના વર્તુળનો વ્યાસ વધારો કરીને તેની માંગ ઊભી કરવામાં આવી. દાખલા તરીકે ટૂથપેસ્ટની ટ્યુબના વ્યાસમાં જો 25% વધારો કરવામાં આવે અને તે જ કિંમતે વેચાણ કરવામાં આવે તો વપરાશકર્તા દ્વારા ટૂથપેસ્ટની જરૂરિયાત કરતાં વધુ લંબાઈવાળી પેસ્ટ બહાર નીકળશે અને આખી ટૂથપેસ્ટ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે અને આ વસ્તુની માંગ ટૂંકા સમયમાં ઊભી થશે અને ઉત્પાદનકર્તાને તેનો ફાયદો થશે. વિદ્યાર્થી મિત્રો, ટૂથપેસ્ટની ટ્યુબ પરના વર્તુળના વ્યાસમાં વધારો કરવામાં આવે તો હંમેશા બ્રશ પર જે પેસ્ટ નીકળશે તેની લંબાઈ વધુ હશે. એટલે કે
પેસ્ટનો ઉપયોગ તેની લંબાઈ જોઈને કરવામાં આવે છે, તે પેસ્ટની પહોળાઈ અને બ્રશ પર લાગેલા પેસ્ટના વજન જોઈને નહીં. તો મિત્રો, મજા આવી આજના વિડીયોમાં? ગણિત આપણી આજુબાજુ તમામ જગ્યાએ ફેલાયેલું હોય છે, બસ આપણે ખાલી એને જોવું પડે છે. આવા બીજા જુદા જુદા પ્રકારના ગણિતના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત.